નમસ્કાર, હું ડૉક્ટર ધનંજય પ્રજાપતિ, સ્કિન સ્પેશિયાલિસ્ટ, પાટણ. આજે આપણે સ્કિન કેર ઇન હોળી એના વિશે વાત કરીશું. હોળી આનંદ ઉત્સાહનો તહેવાર છે. સૌ પ્રથમ બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હોળી એક ટ્રેડિશનલ તહેવાર છે કે હોળી આપણું સ્ટ્રેસ ઘટાડે, ટેન્શન ઓછું કરે, લોકો હોળીની વિશે મળે એકબીજાને. તમારે જૂના દુઃખ દર્દ ભૂલી અને નવા શરૂઆત કરો તમે. એટલે હોળી એ નેગેટિવિટી સામે પોઝિટિવનો વિજય છે. જેમ કે હોળિકા દહન કહીએ છીએ આપણે, કે આસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય છે. એટલે હોળી તો બધા ઉજવવું જ જોઈએ. હવે સ્કિન માટે આપણે કહીશ કે સ્કિન કેર, હેર કેર અને નેલ કેર, એના માટે હોળીમાં શું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ કે હોળી માટે તૈયાર થવા માટે સૌથી પહેલાં કહીશ કે સફેદ કલરના કપડાં પહેરવા જોઈએ, કે જેટલા બની શકે એટલા આપણે કવર્ડ કપડાં, ઢાંક્યા ને એ ઢાંકી શકાય એવા કપડાં પહેરવા જોઈએ. એની સાથે સાથે સ્કિન કેર માટે વાત કરીશ તો સૌથી પહેલાં ઘરની બહાર નીકળતા પહેલાં ઓલિવ ઓઇલ છે, કોકોનટ એટલે કોપરેલ છે, એની મોઢા ઉપર, શરીરે, હાથે પગે જે ખુલ્લો ભાગ રહેતો હોય એટલા માલિશ કરી દેવાની. એટલે એ એક જાતનું સ્મિયર પડ બનાવશે આપણી સ્કિન પર. એટલે કલર એના અંદર શોષાવા નહીં દે, એ પ્રોટેક્ટિવ લેયર તરીકેનું કામ કરશે. બીજી વસ્તુ, અત્યારે એકદમ જ ગરમી પડે છે, એટલે સૌથી બધાને કહી સૌથી પહેલાં કે આપણે સનસ્ક્રીનનું ધ્યાન રાખવું પડશે. કે ખુલ્લો ભાગ રહેતો હોય એટલામાં દર 2 કલાકે સનસ્ક્રીન એપ્લાય કરવાનું છે. મોર દેન 30 યા 50+ SPF વાળું હોય ને સનસ્ક્રીન તમે યુઝ કરી શકો છો. એની સાથે સાથે હેર માટે વાત કરીશ કે હેર કેર માટે આપણે સૌથી પહેલાં તો બાલમાં કોકોનટ ઓઇલ કે આપણે આલમંડ ઓઇલ એ માથામાં નાખી દેવાનું, વ્યવસ્થિત મસાજ કરી રાખવાનું છે. એના કારણે શું થશે કે બાલ તમારા હાર્શ નહીં થાય, રફ નહીં થાય અને બાલના મૂળમાં આને અને બાલના અંદર કલર ઇઝીલી ચોંટશે નહીં. સેમ આ વસ્તુ નખને લાગુ પડશે. નખમાં બી ઘણા કલર ઘૂસી જતો હોય છે, પાછળ ત્યાં નખમાં ઇન્ફેક્શન થતું હોય છે. એટલે નખ માટે સેમ આ વસ્તુ લાગુ પડશે કે આપણે થોડુંક ઓઇલ મસાજ કરી દેવાનું નખ ઉપરના આજુબાજુ, એટલે પેલી ક્યુટિકલ છે ને ડેમેજ ના થાય, તમારું ડ્રાયનેસના કારણે ઇચિંગ એવું ના થાય, સાચવવાનું છે. આની સાથે સાથે બીજું કહીશ કે સૌથી પહેલાં હોળી રમતી વખતે કે કોઈને એક્સિડન્ટલી હોળી આંખમાં જવા, નાકમાં જવાથી ઘણાને એલર્જી થતી હોય છે, આંખમાં નુકસાન થતું હોય છે. તો આવું કંઈ પણ હોય તો સૌથી પહેલાં તમારા નજીકના જે તે ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એલર્જીવાળા લોકોએ, જેમ કે જેને ખીલની તકલીફ છે, એવા લોકોએ હોળી મોઢા પર કલર ઘસવાથી ટાળવું જોઈશે, કારણ કે એમાં ઘણીવાર પરમેનન્ટ સ્ટેન રહી જતા હોય છે. ગ્રોગ્રસ્ત કન્ડિશન છે, જેને અસ્થમાની બીમારી છે, કે શ્વાસ ચડવાની તકલીફ હોય, કલર અડે કે શ્વાસમાં કંઈ એવું જાય, તો એવા લોકોને હોળી દૂરથી રમે એવી સલાહ આપીશ. હોળી માટે કઈ વસ્તુ યુઝ કરવી જોઈએ કે જે બની શકે તો નેચરલ કલર છે, કે બળેલું તેલ છે, ગ્રીસ છે, કાળા કલર છે, એ બને સુધી ટાળવા જોઈએ. કારણ હોળી આનંદ ઉત્સાહનો તહેવાર છે. અબીલ, ગુલાલ છે, આપણે જે કાચા કલર આવે છે, અત્યારે બહુ સરસ કલર આવે છે, ત્યારે યુઝ કરવા જોઈએ. અને હોળી રમ્યા પછી શું સ્કિન કેર લેવી, કે હોળી રમતી વખતે ઘણે આખો દિવસ દોડાભાઈ કરતા હોય છે, એટલે તો એ વખતે તમારે હાઇડ્રેશનનું ધ્યાન રાખવું પડશે કે તમારા શરીરમાંથી પાણી ઓછું ના થઈ જાય. એટલે રિપીટેડલી ફ્રૂટ જ્યુસ છે કે લીંબુ પાણી છે, કે જેટલું બની શકે એટલું ઓછામાં ઓછા 3 થી 4 લીટર પાણી પીવાની સલાહ આપીશ. હોળી રમ્યા પછી કલર રિમૂવ કેમ કરો? સૌથી પહેલાં તો સાદા પાણીથી વોશ કરી દેવાનો છે ફેસ. એના પછી સિન્ડેડ બારથી આપણે મોઢું ધોઈશું, અથવા તો કોઈ સારો માઇલ્ડ ફેસ વોશથી વોશ કરીશું. કર્યા પછી એના પર સારું મોઇશ્ચરાઇઝર લગાડી દઈશું. એના પર જરૂર પડે બહાર જવાનું થતું હોય તો તમે સનસ્ક્રીન લગાવીને બહાર નીકળી શકો. માથા માટે સેમ વસ્તુ લાગુ પડશે કે માથું ધોયા પછી સાબુ, શેમ્પૂથી તમે જે વોશ કરતા હોય, માઇલ્ડ સોપ કે અત્યારે તો લોકો કહેવાય ને કે સારું શેમ્પૂ, માઇલ્ડ શેમ્પૂ જેને કહીશ કે તેની વોશ કરવાનું. વોશ કર્યા પછી સરસ એના પર પાછું કન્ડિશનર યુઝ કરવાનું છે, એટલે બાલ તમારો બરછટ કે નહીં થાય. બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે, માથામાં કંઈ કલર રહી ના, રેસિડ્યુઅલ રહી જતું હોય ને એમાં પછી ઇન્ફેક્શન થતું હોય છે. ઘણા પ્રી એક્ઝિસ્ટિંગ માથામાં કોઈ ડિઝીઝ હોય, કે જે સોરિયાસિસ છે, સિવરિક ડર્મેટાઇટિસ છે, કે માથાનું જે ફંગલ કહીએ છીએ, એવું કશું કોઈ બીમારી હોય તો તમારે જે તે ક્ષેત્રના નિષ્ણાતે હોળી રમ્યા પછી જઈને બતાવી આવવાનું કે એની ટ્રીટમેન્ટ થઈ જાય, તમારે કોમ્પ્લિકેશન ના આવે. હવે આ બધી વસ્તુ પછી નેલ કેર માટે કહીશ કે નખમાં કદાચ કોઈ ઇન્ફેક્શન કે એવું કશું હોય ને, તો એના માટે નખ છે ને કે શેમ્પૂવાળા કે સાબુના પાણીમાંથી વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. સાફ કરી ક્લીન કર્યા પછી એમાં સાદું મોઇશ્ચરાઇઝર લગાવો. કદાચ ઇન્ફેક્શન કેવું લાગે નેલ ક્યુટિકલમાં, તો તમે એન્ટીબોડી ક્રીમ પણ સોફ્રામાઇસિન લગાવી શકો છો. બરાબર, આટલી તમે ધ્યાન રાખશો તો આપણે વ્યવસ્થિત હોળી મનાવી શકશું. સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.